શું આવતું દેખાડી રહ્યું છે રડાર પર આજે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં. ગુડ મોર્નિંગ ચાંદની આજે પણ હું શરૂઆત ડેફિનેટલી સેક્ટરથી જ કરીશ. તો ખાસ કરીને પાવર ફાઇનાન્શિયલ કંપનીઓ છે તેના પર યુબીએસસી તરફથી એક રિપોર્ટ્સ આવ્યો છે, જેમાં ખાસ કરીને તેમને પીએફસી અને આરએસી આ બંને જ કાઉન્ટર્સ માટે તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. પીએફસી માટે તેમને લક્ષ્યાંક 670 રૂપિયા પ્રતિ શેર કર્યા છે, ત્યાં આરએસી માટે તેમને લક્ષ્યાંક 720 રૂપિયા પ્રતિ શેર કરી દીધા છે. તેમના રિપોર્ટ મુજબ રેન્યુએબલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મજબૂત ગ્રોથ જોવા મળી રહ્યો છે અને આ બંને જ કાઉન્ટર્સ છે જે તેમના રડારમાં અત્યારે આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરીએ આપણે ક્રેડિટ કાર્ડ્સ પર HSBCનો રિપોર્ટ્સ, જેમાં ખાસ કરીને તેમનું કહેવું છે કે જુલાઈ 2024માં ક્રેડિટ કાર્ડ ખર્ચ ગ્રોથ જે છે તે વાર્ષિક ધોરણે 19% વધ્યો છે, પરંતુ તેમણે આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક માટે માર્કેટ શેરમાં પણ તેમને રિકવરીની વાત કરી છે. પણ સામે તેમણે એ કહ્યું છે કે એસબીઆઈ કાર્ડ્સ અને HDFC બેંકે માર્કેટ શેર્સ આમાં ગુમાવ્યા છે. એટલે ખાસ કરીને બે કાઉન્ટર્સ તેમના રડારમાં અત્યારે ફોકસમાં જોવા મળી રહ્યા છે. ત્યારબાદ શેર્સ પર નજર કરીએ તો વોડાફોન આઈડિયા પ્લસ સિટી તરફથી એક પોઝિટિવ રિપોર્ટ્સ આવતો જોવા મળ્યો છે. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોઈ રહ્યા છે. લક્ષ્યાંક આપણને 22 રૂપિયા પ્રતિ શેર તેમને આપ્યા છે. તેમનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે ફાઇનલી વોડાફોન આઈડિયાની AGR પિટિશનને સાંભળવા માટે એક સંમતિ આપી દીધી છે, પરંતુ આ સાથે જ કંપનીના વિકાસથી ઇન્ડસ ટાવરને એક ફાયદો થઈ શકે છે અને સાથે સાથે ભારતી એરટેલને પણ ફાયદો જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને વીઆઈની સાથે સાથે ઇન્ડસ ટાવર અને ભારતી એરટેલ માટે પણ એક પોઝિટિવ વ્યૂ આપણને જોવા મળી રહ્યો છે સિટી તરફથી. ત્યાં જ HCL ટેક પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ જાણીએ તો અહીંયા ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક 1705 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે મેનેજમેન્ટને નજીકના ગાળામાં પોઝિટિવ ગ્રોથની તેઓ વાત કરી રહ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે ફાઇનાન્શિયલ વર્ટિકલ્સ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ઓવરઓલ તેમનું એ પણ કહેવું છે કે પૂરી ઇન્ડસ્ટ્રીઝ માટે પણ મધ્યગાળામાં આઉટલુક જે છે તે પોઝિટિવ રહી શકે છે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે, પરંતુ જેફરીઝે પણ HCL ટેક માટે હોલ્ડ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 1630 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મધ્યગાળામાં ડબલ ડિજિટ ગ્રોથની અપેક્ષા કંપની રાખી રહી છે અને ખાસ કરીને જનરલ એઆઈના ગ્રોથ અને માર્જિનમાં પણ રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને એ પણ કહ્યું છે કે HCL ટેકના સોફ્ટવેરમાં મિડ સિંગલ ડિજિટ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને તેનું મુખ્ય કારણ એ છે કે કંપની હવે ભારત અને આફ્રિકા બિઝનેસ પર વધુ ફોકસ કરી રહી છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે એપ્ટિસ વેલ્યુ હાઉસિંગ પર. અહીંયા સિટી તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશું તો 358 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપની મહારાષ્ટ્ર અને ઓડિશામાં ફૂટપ્રિન્ટનું વિસ્તરણ જે છે તે ખૂબ જ જોરશોરમાં કરી રહી છે, જેને કારણે બિઝનેસ ગ્રોથને એક સપોર્ટ મળતો જોવા મળી શકે છે. સાથે તેમને એ પણ કહ્યું છે કે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં FY25માં 20 નવી શાખાઓ તેઓ ખોલવા જઈ રહ્યા છે અને મેનેજમેન્ટને AUM ગ્રોથ જે છે તે 28થી 30% જાળવી રાખવાનો એક વિશ્વાસ પણ તેઓ રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ AU સ્મોલ ફાઇનાન્સ પર. અહીંયા સિટી તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 684 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY25 માટે 110 થી 120 બેઝિસ પોઈન્ટ ક્રેડિટ કોસ્ટ ગાઈડન્સ જે છે તે કંપનીએ જાળવી રાખ્યું છે. અને છેલ્લા કાઉન્ટર્સ પર નજર કરીએ તો અદાની પોર્ટ્સ પર CLSA તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યું છે અને લક્ષ્યાંક તેમને 1764 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. એટલે ચાંદની લિસ્ટ ઘણું લાંબુ છે, પણ આજે દરેકમાં સારી એક્શન જોવા મળી શકે છે. જી, તૃપ્તિ.